પૂર્વ કચ્છ પોલીસ દ્વારા રન ફોર નો ડ્રગ્સ ઇન સેફ કચ્છ, સ્માર્ટ ફિટ કચ્છ તથા સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત યોજાયેલી મેરેથોનમાં હજારોની સંખ્યામાં સ્પર્ધકોએ હાશભેર ભાગ લીધો હતો। બાળકો સ્પર્ધકોની ચીચિયારીઓથી ટાગોર રોડ ગુંજી ઉઠ્યો હતો। પોલીસ દ્વારા આયોજિત મેરેથોન દોડના સ્પર્ધકોને લીલી ઝંડી આપવા ઉપસ્થિત રહેલા બોર્ડર રેન્જના આઈજીપી જે.આર. મોથલિયાએ હજારોની સંખ્યામાં સ્પર્ધકો આ આયોજનમાં જોડાયા તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આવા નવતર અભિગમને સફળ બનાવવા માટે પૂર્વ કચ્છ પોલીસને પણ અભિનંદન પાઠવ્યા હતા। નો ડ્રગ્સ માટેનું આ અભિયાન સાચા અર્થમાં પરિપૂર્ણ થાય તેવી અભિલાષા તેમણે વ્યક્ત કરી હતી। લોકો કટિબદ્ધ બનશે તો જ આ નવતર અભિગમ સફળ ગણાશે। આવી સ્પર્ધાઓ થકી સુષુપ્ત શક્તિઓ આવે છે। દરેક સ્પર્ધાઓમાં ખેલદિલીની ભાવના વિકસિત થાય તેવી અભ્યર્થના તેમણે કરી હતી। પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમારાએ આ આયોજનમાં સહકાર આપનાર દાતાઓ, સ્વયંસેવી સંસ્થાઓનો આભાર વ્યક્ત કરી પોલીસના આયોજનમાં ભાગ લેવા તમામ શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સીઆરપીએફ, બીએસએફનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો। પોલીસ અને પ્રજા સાથે કામ કરે તો આવી તમામ પ્રકારની બંદીઓને આગળ વધતા અટકાવી શકાય તેમ હોવાનું તેમણે ઉમેર્યું હતું। મેરેથોનની સ્પર્ધા પહેલા ગાયક કલાકાર કિંજલ દવેએ તું કાનુડો તારી મોરલી હુંથી લોકોને ડોલાવ્યા હતા। બાદમાં કાચી કેરીને અંગુર કા લાલ ગીત ઉપર લોકો ઝૂમી ઉઠ્યા હતા। આ મેરેથોનમાં પ્રથમ 21 કિલોમીટર, પછી 10 અને અંતે 5 કિલોમીટરના સ્પર્ધકોને ઉપસ્થિત અગ્રણીઓએ ઝંડી આપીને દોડનો પ્રારંભ કરાવ્યો હતો। રાઠોડ ધરમસિંહ, ટીવી 18 ન્યૂઝ, કચ્છ। આજે એક વિશાળ સંખ્યામાં નાઇટ મેરેથોન દોડનું આયોજન કર્યું હતું। આ મેરેથોન દોડમાં બહુ મોટી સંખ્યામાં રમતવીરોએ 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટરની દોડમાં ભાગ લીધેલો છે। ખરેખર આ મેરેથોન દોડના માધ્યમથી કચ્છ જિલ્લામાં નો ડ્રગ્સના શીર્ષક હેઠળ આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે સ્વચ્છતા અભિયાન પણ જળવાઈ રહે તે હેતુથી આ પૂર્વ કચ્છ જિલ્લામાં એક મેરેથોન દોડનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં બહુ વિશાળ સંખ્યામાં